સત્તાનો મહાસંગ્રામ એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એક એવી ચૂંટણી છે કે જ્યાં આગળ નેતા સીધા જ જનતાને સ્પર્શ થાય છે અને નેતા જનતાની વચ્ચે રહીને કામ કરે અને એ જે ચૂંટાઈને આવે છે એ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી. અને અર્બન ગુજરાતની એક અનોખી પહેલ છે કે દરેક વોર્ડમાં જઈને જનતાની સમસ્યા જાણવી છે, દરેક વોર્ડમાં જઈને જનતાની પાસે જાણવું છે કે નેતા કેવો હોવો જોઈએ. મારો નેતા એ મારી જોડે રહે છે કે પછી મારાથી દૂર રહે છે, મારો નેતા મારી સમસ્યાને હલ કરે છે કે પછી એ સમસ્યાથી દૂર રહે છે. મિત્રો, એ જ વાત કરવા માટે આજે આપણે આવ્યા છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના. વોર્ડ નંબર 2ની અંદર લાંભેલ ગામ ખાતેનું અમે એક લોકેશન શેર કર્યું હતું અમારા પેજ ઉપર અને ખાસ કરીને અમે બધાને જ ઇન્વાઇટ કર્યા હતા કે આવો તમારી સમસ્યા, તમારો નેતા કેવો હોવો જોઈએ આપણે જાણીએ. સીધા જ આપણી સાથે જનતા છે. સૌથી પહેલાં આપણે પૂછીશું તમારા વિસ્તારની સૌથી મોટી સમસ્યા કઈ છે કે તમે વર્ષોથી જે ભોગવી રહ્યા છો? અમારા વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે ડમ્પિંગ વિસ્તારની, કે જે ડમ્પિંગ જે થાય છે વર્ષોથી થાય છે અને એનું આપણે આજથી 10 વર્ષ પહેલાં પણ આણંદ નગરપાલિકાને જણાવવામાં આવેલું કે અહીંયા ડમ્પિંગ જે સ્ટેશન છે એને બંધ કરો, કેમ કે અહીંયા રહેઠાણ વિસ્તાર ખૂબ વધી ગયો છે, રહીશોની સંખ્યા પણ વધી ગઈ છે. તો એ અમારે દૂર કરવું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો અમારો નેતા એવો હોવો જોઈએ કે જે એના માટે લડી શકે અને આ જે ચાલુ સરકાર છે એની માટે પણ એની સામે પણ લડી શકે એવો અમારો નેતા હોવો જોઈએ. તમને શું લાગી રહ્યું છે? આ જે ડમ્પિંગનો એમણે પ્રશ્ન કર્યો બરોબર પ્રશ્ન છે. નેતા એવો હોવો જોઈએ કે જે કેપેબલ હોવો જોઈએ, ભણેલો ગણેલો હોવો જોઈએ, અભણ વ્યક્તિની જરૂર નથી, જે ભાજપના કાર્યકર્તાની અંદર જે સક્રિય હોવો જોઈએ, નરેન્દ્ર મોદીજીએ જે કાર્ય કર્યા છે એને અનુસરતા હોય એવો કંઈ અમારે ઉમેદવારની જરૂર છે અમારે, તો જ આ બધા પ્રશ્નનો હલ થશે. બાકી અભણ ઉમેદવારથી કોઈ પ્રશ્નનો હલ થશે નહીં. તમને લાગી રહ્યું છે કે તમારા વિસ્તારની અંદર વિકાસ થયો છે અત્યાર સુધીમાં? વિકાસ તો થયો છે ઘણો બધો, પણ હજુ આગળ જો સારો નેતા અમને મળે તો આનાથી પણ સારો વિકાસ થઈ શકે છે. જેમ કે 4 લેન માગણી કરેલી છે અને એ પણ પાસ થઈ ગયો છે. અત્યારે સ્ટ્રીટ લાઇટો તો આવી ગઈ છે, પણ એનાથી અત્યારે એક સારું એવું કે ભાઈ એક્સિડન્ટ ઓછા થઈ રહ્યા છે, પણ હજુ પણ રોડ નાનો પડે છે દિવસે દિવસે અને એ રોડ મોટો થાય અને બમ્પ તો અત્યારે જરૂર છે જ. જો એ થઈ શકે તાત્કાલિક ધોરણે તો સારું એક વસ્તુ. કેટલાક બહેનો છે. બેન, કઈ સમસ્યા તમે ભોગવી રહ્યા છો? અમે ગામમાં ઘણી સમસ્યા ભોગવી રહ્યા છે, પણ અમને તો એવા ઉમેદવારની જરૂર છે કે જે મોટા માણસોથી લઈને નાના માણસો સુધીની વાતો સાંભળે અને દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવે, દરેક વાતમાં અમારી સાથે ઊભા રહે. આજે ઉમેદવારો છે અમારી સાથે ઊભા રહે છે, પણ અમુક સમય સુધી જ ઊભા રહે છે, પછી અમારો સાથ છોડી દે છે. પણ અમારે છેક સુધી સાથ આપે એવો ઉમેદવાર જોઈએ છે. કઈ સમસ્યા એવી છે કે તમને? અમે વાલ્મીકી સમાજના છે, અમે ગ્રામ પંચાયતના વર્ષોથી કામ કરીએ છીએ. આજે કરમસદ મહાનગરપાલિકામાંથી અમને ઉતારી દેવામાં આવ્યા છે અને મસ્ટર પરથી અમને કોન્ટ્રાક્ટમાં નાખી દેવામાં આવ્યા છે અને તે પણ ધમકીથી જ કે તમારે કરવું હોય તો કરો, નહીં તો તમારા ઘરે જઈ શકો છો. બીજા આપણે પૂછીશું, તમારા વિસ્તારના જે નેતાઓ છે કોઈક સમસ્યા લઈને તમે જાઓ છો તો એ તમને આશ્વાસન જ આપે છે કે પછી સમસ્યાનું હલ પણ કરે છે? સમસ્યાનું હલ કરે છે, પણ એ એટલું જલ્દી નથી કરતા જેમ કે તાત્કાલિક ધોરણે જે કામ કરવું જોઈએ એ કરતા નથી. કયા નેતા એવા છે? એ પૂર્વ સરપંચ જેમ કે 3-4 વખત 3-4 જગ્યાએ ખાતમુહૂર્તો કરેલા છે, પણ હજુ એ કામ પૂર્ણ થયા નથી. કઈ જગ્યા પર ખાતમુહૂર્ત કર્યા છે? કયા કામ પૂર્ણ? હનુમાન મંદિરે પાણીની ટાંકીનું છે, પછી આ બાજુ તળપદા વિસ્તારમાં એક ત્યાં આગળ જે કરેલું છે ત્યાં આગળ કામ બાકી છે. એવા ઘણા બધા કાર્યો જરાક ખાતમુહૂર્તો કરેલા છે, પણ હજુ એ બાકી છે. તમારા નેતાથી તમને સંતોષ છે કે નહીં અત્યાર સુધી? સંતોષ છે, પણ જે ભણેલો ગણેલો વ્યવસ્થિત વર્ગનો મોદી સાહેબના જે વિચારસરણી છે એની સાથે સંગઠિત હોય, એને અનુસરતો હોય, જો એ પ્રકારનો નેતા મળી જાય અને એજ્યુકેટેડ હોય તો એકબીજાને સમજી શકે, જવાબ પણ આપી શકે. ક્યારે કેટલા સમયમાં આ ભાઈએ કહ્યું વિષ્ણુભાઈ એમ કામ થવાનું છે કે નથી થવાનું, એ એજ્યુકેટેડ વગર વ્યક્તિ શક્ય નથી કે સમજાઈ પણ શકવા નથી. એટલે એ પણ એટલું જ મહત્ત્વનું છે. તો તમે શું માનો છો કે અત્યારે તમારા જે પૂર્વ જે પણ કોઈ નેતા છે એ નેતા જોડે તમે કોઈ સમસ્યા લઈને ગયા હોય અને તમારી કોઈ અસંતોષ હોય એવું ખરું? ના, હું એ રીતની કોઈ સમસ્યા લઈને ગયો નથી. આ માત્ર રોડ ઉપર જે બમ્પની વ્યવસ્થા છે, કારણ કે એક્સિડન્ટ થાય છે જ, અને એ બમ્પની જો વ્યવસ્થા થાય તો એનાથી શું કે પબ્લિકને શાંતિ રહે અને બધું. અને આ રોડ ફૂલ ભીડભાડવાળો થઈ ગયો. હવે પબ્લિક પણ એટલી બધી છે,
હનુમાનજીનું મંદિર છે, એક્સિડન્ટ વધી જાય છે, તો એ ઘટે એને લઈ અને મનુષ્યએ કે નેતાએ કામ કરવું. અમારું ગામ રોડ ઉપરનું છે, એટલે વારંવાર રજૂઆત કરવા છતાં અને સ્કૂલ બી નજીક છે, તો ત્યાં આગળ બમ મૂકવાની રજૂઆત કરવા છતાં બમ મૂકતા નથી અને એના લીધે એક્સિડન્ટ બહુ થાય છે. ગઈકાલ રાત્રે પણ એક એક્સિડન્ટ હિટ એન્ડ રન જેવો 2 થઈ ગયા છે કાલે. તમારા ગામના જે કોઈ પણ પૂર્વ નેતાઓ છે તો એ કહી શકાય છે કે આ જે તમારી સમસ્યા છે, જે બમ્પ મૂકવાની, ડમ્પિંગ સાઇટની, આ બધી સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. હા, હાલ સુધી હાલ સુધી તો નિષ્ફળ જ છે. 2 એક્સિડન્ટ બતાવ્યો છે, 2 એક્સિડન્ટ બતાવ્યા છે. એને કપડે એને કહ્યું તું તોય નતું મળ્યું નગરપાલિકા, તોય ના થયું. મને કે અરજી આલ દેજો, બસ એવું જ કે છે ભાઈ. અમે એટલા માટે જ ભણેલા ગણેલા નેતાની જરૂર છે અમારે. અમે એટલા માટે જ એની માગણી કરીએ છીએ કે કોઈ વ્યવસ્થિત ભણેલા હોય એવા યંગ હોય એવા છોકરાને, એવા વ્યક્તિને તમે નિમણૂક કરો એમ, તો આનું આ સોલ્યુશનનું નિરાકરણ આવશે. બાકી અભણ વ્યક્તિનું ગમે તે વ્યક્તિનું નિરાકરણ કરીને કોઈ મતલબ નથી આનો. તમારા નેતા તમને પર્સનલી ઓળખે છે ખરા? પર્સનલી એટલે આમ આવતા જતા મળતા એટલે એ રીતના તો ઓળખતા જ હોય. હા, એ રીતે ઓળખે. જેમ બને એમ સ્થાનિક ગામમાંથી જ પણ સ્થાનિક ગામમાંથી આપણને કોઈ ઉમેદવાર મળે તો અમારી સમસ્યા અમારે છે આણંદ સુધી ના જવું પડે અને ગામની વ્યક્તિ ગામના પ્રોપર ઉમેદવારને મળી. ઓળખણનો મતલબ શું? તમે ઓળખો છો અને કામ જ નથી કરતા તો કોઈ મતલબ નથી રહેતો. જે સ્થાનિક સમસ્યા છે એ બહુ મૂળભૂત સમસ્યા છે કે બમ્પની ને રોડ મોટો કરવાની કાતે થાય છે ને પછી બંધ થઈ જાય છે, તો એની પાછળનું કોઈ રીઝન તો હોય ને. સમજદાર વ્યક્તિની જરૂર છે. મૂળ વસ્તુ તો આ છે, એજ્યુકેટેડ વ્યક્તિ ભાજપના જે મોદી સાહેબના નિયમો છે એને સંગ્રહિત કરી શકે અને એને આગળ ધપાઈ શકે એ રીતનો વ્યક્તિ કરેલા હોય, મોદી સાહેબના ફોલોઅપ કરેલા હોય એવા વ્યક્તિની જરૂર છે. જોઈન્ટ હોય સંગઠનની અંદર. તમારે કેવો નેતા કેવો જોઈએ છે તમારે? અમારી જોડે નેતા ઊભો રહે અને અમારે ગામને આગળ વિકાસ કરે એવો અમારે નેતા જોઈએ. અને અમે વારંવાર અમે ડમ્પિંગ સાઈડે પણ પૂર્વ સરપંચ અમારા મહેશભાઈએ પણ એમને નગરપાલિકામાં ગમે ત્યારે કેટલી વાર રજૂઆત કરી, આંદોલન કરી, તોય પણ અમારું કંઈ વિકાસનું કામ કરતા નહીં નગરપાલિકા. અને અમારે એવો નેતા જોઈએ અડધી રાતે પણ અમે એમની જોડે જઈને ઊભા રહીએ તો અમને સાથ સહકાર આલે અને ગામને વિકાસ કરે એવો અમારે નેતા હોવો જોઈએ. તમારે કેવો નેતા જોઈએ છે? અમારો લોકલ નેતા જોઈએ છે. પહેલાં તો અમારે અત્યારે લગી ગ્રામ પંચાયત હતી, પણ હવે વોર્ડ નંબર 2 બન્યો છે, મીન્સ કે હવે મોટો થયો, તો અમારે અમારા ગામ પૂરતો એક લોકલ નેતા જોઈએ છે કે જે અમારા પ્રશ્નોને વાચા આપી શકે નગરપાલિકામાં. મહાનગરપાલિકા તો ત્યાં પણ અમારો અવાજ જવો જોઈએ. અમારો લોકલ માણસોનો અવાજ જો ત્યાં જવો હોય તો અમારો નેતા અમારો જ હોવો જોઈએ. અને એ અમારા માટે અમે એવું જ કહીએ છીએ કે અમારા માટે અમારા જે હતા એ બધા એવી રીતે જોઈએ છે કે અમારા લોકલ ગામનો માણસ જોઈએ છે. તમારે કેવો નેતા જોઈએ છે? યંગ છોકરો હોય ને, આજકાલ આ યંગસ્ટર્સ છે જે આજકાલ આ ડિજિટલ બધી વર્લ્ડ ચાલે છે એ રીતે એ કામ કરે એ રીતે જોવે છે. કેમ કે પહેલાં લોકો તો પહેલાં શું બેહી રહેતા હતા, કામ કશું કરતા નહોતા. હવે હા, ભણેલો ગણેલો હોવો જોઈએ, શિક્ષા તો હોવી જ જોઈએ, મેઇન વસ્તુ છે. અને આજકાલની બધી નવી ટેકનોલોજી બધી ચાલે છે એ પ્રમાણે કામ કરે, બધાનું કામ કરે એમ. હા, ખાસ મહત્વનો એક પ્રશ્ન છે કે આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે તમારા નેતાને પાર્ટી જોઈને ચૂંટશો કે પછી વ્યક્તિ જોઈને ચૂંટશો? બંને પાર્ટી જોઈ અમે વ્યક્તિ જોઈને ચૂંટીશું. ગામ માટે જે કરવા તૈયાર હોય એ રીતે, જેને ધગસ છે કામની વ્યક્તિ એવા માણસને કરવા. સારો વિકાસ કરે એવા માણસને વ્યક્તિ જોઈને વ્યક્તિ જોઈને. જેમ કે લાંબેલ ગામમાં અત્યારે અનુભવમાં તો મહેશભાઈ રાઠોડ જેવા સરપંચ પહેલાં પણ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતમાં પણ, જિલ્લા પંચાયતમાં પણ રહી ચૂકેલા છે. એવા માણસની અત્યારે જરૂર છે. તો મહેશભાઈ, તમારી સમસ્યામાં હલ કરવામાં પણ અસફળ રહ્યા છે કે ડમ્પિંગ સાઇટ હોય કે પછી બમ્પમાં હોય. એ ડમ્પિંગ સાઇટની એકવાર એમણે તો રજૂઆત તો કરી હતી પણ ઉપરથી કશું થયું નહીં. એમણે આંદોલનો પણ કર્યા છે. અને આ બમ્પનું જે છે એ બમ્પનું જ્યારે પણ આપણે આપીએ છીએ, આવેદનપત્ર આપીએ છીએ, સ્કૂલ JJIS તરફથી આપવામાં આવેલું છે, અહીંયા પંચાયત તરફથી પણ આપવામાં આવેલું છે, જ્યારે પણ આપવામાં ત્યારે અમને ત્યાંથી એવું કહેવાય કે આ દાંડી માર્ગ છે, દાંડી માર્ગ ઉપર બમ્પની જરૂર નથી એવું ત્યાંથી આવેલું છે, એટલા માટે બમ્પ થતા નથી, ન તો થઈ જાય. ભૂમેલે છે કઈ દોડી માર્ગ નહીં, ભૂમેલે છે દોડી માર્ગ એ નહીં, કોઈ એવા બમ્પ તો છે. એટલે એ પ્રશ્નનો અમે અહીંયાથી બહુ જ રજૂઆત થઈ છે કે અહીંયા બમ્પ થવા જોઈએ, પણ એ લોકો આગળથી એવું કે દાંડી માર્ગ છે એટલે નથી જરૂર એમ. તમારો નેતા ચૂંટાઈને આવે તો સૌથી પહેલાં એણે શું વિકાસના કાર્યો કરવા જોઈએ? અમારો નેતા ચૂંટાઈને આવે તો સૌથી પહેલાં આ ડમ્પિંગ સાઇટ છે એ ખાસા ટાઈમથી ચાલુ જ છે. વચ્ચે તમે જોશો કે
ધુમાડો થયો તો આખા બધાને તકલીફ પડી હતી. તેની માટે અમારા પૂર્વ સરપંચ હતા જે મહેશભાઈ ઈશ્વર રાઠોડ, એમને અવાજ ઉઠાવેલો. પહેલાંય એમને આંદોલન કર્યું છે, પણ નગરપાલિકા થઈ ગઈ ત્યાં કોઈ કાર્ય થયું નહીં. અને અત્યારે જે આ ભાઈ કઈ સ્ટ્રીટ લાઇટની વાતો કરી, સ્ટ્રીટ લાઇટો અઠવાડિયાથી બંધ છે. એનું કારણ નગરપાલિકાએ ભાડું નથી ભર્યું, વીજ ભર્યું નથી, તો સ્ટ્રીટ લાઇટો બંધ છે. અને અમારો નેતા એવો હોવો જોઈએ કે અડધી રાતે ફોન કરો અને તમે હાજર થઈને કાર્ય કરે. એટલે અમારો નેતા લોકલ અને એજ્યુકેટેડ માણસ હોવો જોઈએ. તમારો નેતા ચૂંટાઈને આવે તો એને સૌથી પહેલાં શું વિકાસના કાર્યો કરવા જોઈએ? સૌથી પહેલાં તો મેં બોલું પહેલાં તો આપણે 4 લેનની માગણી છે, એ જ પહેલું કરવાનું છે. ગામમાં ઘણો વિકાસ બાકી છે, આમ તો બધો જનરલી થઈ ગયો છે, પણ અમુક વિકાસ બાકી ગટરના જો હમણાં હતું એ તો કામ ચાલુ જ છે. પણ પહેલાં પહેલાં તો 4 લેનની માગણી છે જે એક્સિડન્ટ અટકી શકે, એટલે એ પહેલું છે. અત્યારે લાઇટ તો આવી ગઈ છે, અહીંયા રોજની એવરેજ છે કે એક એક્સિડન્ટ તો રોજે હોય છે જ. તે 4:30 વાગે જ અહીંયા આગળ 2 ગાડીઓ અથડાઈ. વારંવાર કહેવા છતાં આ રોડનું કામ થતું નથી. ખાલી જોવા આવે છે અને પછી અટકી જાય છે. એ તકલીફ બહુ મોટી છે. એના લીધે ઘણા બધા એક્સિડન્ટો થાય છે. બેન, તમારો નેતા ચૂંટાઈને આવે તો એને સૌથી પહેલાં શું વિકાસના કાર્યો કરવા જોઈએ? વિકાસ છે, ગામમાં વિકાસ બાકી છે કરે ને અમારા નાના માણસોનું કામ સાંભળે અને એનું નિરાકરણ લાવે. અમે વર્ષોથી આ સફાઈ કર્મચારીઓમાં છીએ. આજે અમે મસ્તા પરથી અમને ડાયરેક્ટ એવું કહે કે તમે કોન્ટ્રાક્ટમાં જતા રહો, નગરપાલિકામાં તમારું કોઈ કામ નથી. એ તો નિરાકરણ નથી ને. અમને એક મેસેજ તમારા નેતા માટે તમારે આપવો હોય તો તમે શું આપશો? નેતાને હું એટલું જ કહીશ કે તમે જે રીતે મોટા માણસોનું સાંભળો છો, ગામમાં જે વિકાસના કામ કરો છો, એ રીતે અમારા સમાજનું પણ સાંભળો તમે, અને અમને બી કંઈ સપોર્ટ કરો થોડો. અમે આટલા વર્ષોથી ગામમાં છીએ અને ગામમાં સફાઈ કામ કરીએ છીએ. એક મેસેજ તમારા નેતાને તમારે આપવો હોય તો તમે શું આપશો? અમારા નેતાને અમે એમ કહીશું કે તમે અમારી જોડે આવો ને અમને આવો આંદોલન કરે છે. આંદોલન ઉપર અમારે ધારો કે જ્યારથી ગ્રામ પંચાયત હતી ત્યારથી અમારા હરિજનો સફાઈ કરતા હતા, અને તોય પણ અમને જ્યારથી મહાનગરપાલિકા બની ત્યારથી અમને આજ 1લી તારીખથી અમને છૂટા કરી દીધા. તો અમે એમ કહીએ છીએ અમારા નેતાને કે તમે આવો અને અમારી જોડે ઉભા રહો. તો આ પરમનન્ટ ગામના છે તો એમને કોન્ટ્રાક્ટ સિસ્ટમ નહીં જોતી, તો અમે એમની જોડે ઊભા રહીને એમને પરમેનન્ટ ગામમાં રાખો, એમને સપોર્ટ આપો, એવો અમારો નેતા હોવો જોઈએ. તમારી શું ગણતરી છે કે તમારો નેતાને એક મેસેજ તમારો શું હશે? અમારા નેતાને એ જ મેસેજ આપીશું કે જે પણ અત્યારે જો એક તો પહેલાં કે છોકરાઓ માટે ચિલ્ડ્રન્સ પાર્ક નહીં અહીંયા આગળ, એ પણ એક જરૂરી છે. બરાબર. બીજા જે વિકાસના કામ બાકી છે જે અધૂરા, જે હમણાં તમને કહ્યું આગળ કે ભાઈ પાણીની ટાંકી ને બધું જે બાકી છે એ બધું જે થોડુંક હવે ફાસ્ટ કરાવીશું અમે. અમારા નેતાની મેસેજ છે કે બધું જે બાકી છે પતી જાય કાર્ય. તમે શું આપશો તમારા એ નેતાને મેસેજ? આપણે એમને કહીશું જે પ્રાથમિક સુવિધાઓ જે પણ વ્યક્તિને જરૂરિયાત છે એ પ્રમાણેની એ પૂરી કરે, એના માટે એમને તત્પરતા દેખાડીશું. અમે પણ એમના સપોર્ટમાં જઈશું. અહીં અમારે એમનો પણ સાથ કાયમ રાખીશું. પ્રાથમિક સમસ્યામાં તમારે શું અત્યારે જોઈએ છે કે પ્રાથમિક સુવિધામાં તમારે કયા પ્રકારની સુવિધાઓ જોઈએ છે? એટલે જેવી કે સફાઈ છે, પાણીના સમયસર આવવું, પછી કોઈ પણ આપણે આ રોડની વાત કરીએ એની અંદર ડિવાઈડર જોઈએ છે, તળાવનો વિકાસ કરવાનો છે, એક બાગ જેવું બનાવવાનું છે જેથી કરીને નાના છોકરાઓ સાંજ પડે રમવા આવે તો એમને આનંદ થાય. એવી બધી નાની નાની જરૂરિયાતો છે, રસ્તાની જરૂરિયાતો છે, એ બધી પૂર્ણ થાય. એ નવા ઉમેદવાર આવશે તો કરશે એવી અમને આશા છે. કોઈ ભણેલા ગણેલા ઉમેદવાર આવશે તો ચોક્કસ કરશે. કોને ઈચ્છો છો ઉમેદવાર એવું તો કોઈ ના કહી શકે. એ સંગઠનના એ સંગઠન ભાજપ સરકારના સંગઠનના પ્રમુખ એમના હોદ્દેદારો કહી શકે. અમારી કોઈ સત્તા નહીં એ બાબતે. તમે તમારા નેતા જે ચૂંટાઈને આવે એને એક શું મેસેજ આપવા માંગો છો? મેસેજ એ આપવું છે ને મેઇન કે આ જે ડમ્પિંગ સ્ટેશન છે રાતે બહાર ને ધુમાડો, શ્વાસ લેવાની હાલત નહીં રહેતી. શ્વાસ નહીં લેતી તો મરી જાય માણસ, એટલી ખતરનાક ગેસ બારે છે. એ જગ્યા એ લોકોએ ગવર્મેન્ટે પહેલાં ફાળવેલી છે, કંઈક ચિખોદરા બાજુ ચકલાસી બાજુ જગ્યા ફાળવેલી છે, પણ તો પણ અહીંયા આગળ જ ડમ્પ કરે છે આ લોકો. માનતા જ નહીં. 15-20 વર્ષથી આને માટે લડાઈ ચાલુ જ છે પણ કોઈ સાંભળતું જ નથી. એટલે મેઇન વસ્તુ આ કહેવું છે અમારા જે પણ આવશે કેન્ડિડેટ કે ભાઈ તમે પહેલાં પેલું આ હટાવો એથી યાર. તમે તમારા નેતાને શું મેસેજ આપવા માગશો? मैसेज तो यही है, देखो इतने प्रॉब्लम्स होती हैं, कोई कुछ करता नहीं है. अभी जो नया आएगा जो पढ़ा लिखा रहेगा उनको एक्चुअल में जो भी चीज़ जो है डाउन टू अर्थ होना चाहिए, खुद के अच्छे डिसीजन होने चाहिए. और ये डिसीजन जब तक आदमी नहीं कर सकता जब तक आदमी पढ़ा लिखा नहीं होएगा. पढ़ा लिखा आदमी देखता है चीज़ें, ऑब्जर्वेशन करता है, तो उस हिसाब से ये सारी चीज़ें हैं. તમે તમારા નેતાને શું એક મેસેજ આપવા માગશો? હું મારા નેતાને બસ એટલું જ કહીશ કે સાહેબે જેમ કહ્યું એમ
કે ડિસિઝન જાતે લેવું જોઈએ. ડિસિઝન જાતે લેવા માટે જાતે એક ભણેલો ગણેલો માણસ હોય અને એ જે નેતા હશે એ ગ્રાઉન્ડથી ઊભો થયેલો હોય છે, જેને ગામની સમસ્યાઓને નાની નાની સમસ્યાઓ એને ખબર હોવી જોઈએ. તો અમારો નેતાને અમે એ જ કહીશું કે હંમેશા ગામ જોડે જોડાયેલો રહે અને હંમેશા ગામની સમસ્યાઓને નિરાકરણ કરતો રહે અને બધાના આશ્વાસન લેતો રહે. આપણે પૂછીશું, તમે રોડ, રસ્તા, ગટર અને પાણી આ 4 બાબતથી તમે સંતુષ્ટ છો? હા, એનાથી સંતુષ્ટ છું. કારણ કે મેઇન વસ્તુ જ એ છે અને એ આજ સુધી કંઈ થયું નથી. એ સ્પષ્ટ દેખાય જ છે. એટલે તમે અસંતુષ્ટ છો કે એમાં તમને સંતોષ છે? હાલ અસંતુષ્ટ છીએ. એ થયા પછી અમે સંતુષ્ટ થઈશું. એ ક્યારે થશે કે એ કેપેબલ ઉમેદવાર આવશે ત્યારે થશે. તમે રોડ, રસ્તા, ગટર અને પાણી આ બાબતથી તમે સંતુષ્ટ છો કે નહીં? હા, સંતુષ્ટ જ છીએ, એમાં કોઈ પ્રશ્ન નહીં. પણ જે સફાઈનું કામ છે એ પૂર્ણ થાય જલ્દી, વહેલી તકે. એટલે કેવું કે ધારો કે વારવા આવ્યા તે પૂર્ણ થઈ જાય વાર્યા પછી જે કચરો નાખે એ તો માણસનું સેન્સ છે. એ તો પોતે હવે જાગૃતતા ક્યારે લાવી એ સરકાર જાણે. કારણ કે એ બધું સંતુષ્ટ છે. બાકી રોડ, રસ્તા તો બધું સારું કામ થયું. પંચાયત આગલા જે ઉમેદવાર ગુરુભાઈ સરપંચ હતા એમણે પણ કર્યું છે. એમણે રોડ, પાણી બધી વ્યવસ્થા તો થઈ ગયેલી છે. અમારે કોઈ ચિંતા નહીં. તમે પ્રાથમિક સુવિધા, રોડ, રસ્તા, ગટર અને પાણી આ બાબતથી તમે સંતોષ છે? તમને સંતોષ તો છે, પણ અત્યારે જે પાણીની વધારે સમસ્યા છે કે જે પહેલાં 3-3, 4-4 કલાક મળતું હતું એની જગ્યાએ 2 કલાક કરી દીધું છે. એમાંય પણ જ્યારે પણ તૂટે છે એનું જે ગામના ઉમેદવાર જ્યારે પંચાયત ચાલતી હતી ત્યારે તો કેવું કે 2 મોટર હતી, તો એક મોટર બંધ થાય તો બીજી મોટરથી ગામની પ્રજાને તૈયારીમાં કામ થઈ જાય. અત્યારે કેવું કે અઠવાડિયું 15 દિવસ જેવું લાગે છે. તો એના માટે અમારે પ્રોપર ગામનો વ્યક્તિ જોઈએ. એટલા માટે મહાનગરપાલિકામાં તરત રજૂ થાય આ પાણીની બોર ક્યાં કે કલાક. અત્યારે એવા છે કે આપણે પશુપાલકો વધારે છે એટલે પાણી કદાચ એમને વધારે પૂરતું જોઈએ. એટલે એને બદલે 4 કલાક પાણી છોડે. તો આ હતા વોર્ડ નંબર 2 કરમસદ આણંદ મહાનગરપાલિકાના સ્થાનિક રહીશો કે જેમની ઘણી બધી સમસ્યાઓ છે અને આ બધી જ સમસ્યાઓ હવે કરમસદ આણંદ મહાનગરપાલિકાની જ્યારે સ્થાનિક સ્વરાજની કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેની અંદર જે કોઈ નેતા ચૂંટાઈને આવે છે તેમને હલ કરવાની છે. પરંતુ જે લોકોની અત્યારે માગણી જે દેખાઈ રહી છે કે ઘણી બધી, ધારો કે વોર્ડ નંબર 2ની અંદર એક ડમ્પિંગ સાઇટનો જે ઇસ્યુ છે એ ખૂબ જ મોટો છે. તેની સાથે જ રોડ ઉપર બમ્પ ને અકસ્માતો સર્જાવાનો પણ એક ભય છે. અને ખાસ કરીને આ લંબેલ ગામ કે જે પહેલાં ગ્રામ પંચાયત હતું અને હવે તે કોર્પોરેશન વિસ્તારની અંદર આવ્યું છે, ત્યારે ઘણા બધા લોકોની જે માગણી છે ત્યારે જોવાનું રહ્યું છે કે આવનારા દિવસોમાં હવે જે નેતા છે જે ચૂંટાઈને આવે છે એ નેતા આ સ્થાનિકો રહીશોની માગણી સ્વીકારે છે કે પછી નેતા ગેલમાં આવી જાય છે, તે આગામી દિવસોની અંદર જ જોવાનું રહ્યું. બસ આપણે તો મતદાન ચોક્કસથી કરવાનું છે અને આ લોકશાહીનો પર્વ છે. મતદાન કરવાનું ચૂકશો નહીં, મતદાન અવશ્ય કરજો. અને અર્બન ગુજરાત સાથે સતત અપડેટમાં જોડાયેલા રહેજો. મહાસત્તાનો સંગ્રામ. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.